સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે વીજપડી મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી નિમિત્તે જુલુસનો કાર્યક્રમ યોજાયો। વીજપડી સુન્ની મુસ્લિમ ટ્રસ્ટના આગેવાનો દ્વારા જુલુસને સવારે 10 વાગે વીજપડી જુમ્મા મસ્જિદ હતી પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું। વીજપડી હાશમી ગ્રુપની અથાગ રાત દિવસની મહેનતથી 12 દિવસ સુધી જુમ્મા મસ્જિદે દરૂદખાની મિલાદ તેમજ મા ફાતેમા ચોક ખાતે 12 દિવસ દરૂદખાની મિલાદ કમિટી દ્વારા તેમજ યુવા ઇસ્લામિક ગ્રુપની રાત દિવસ ધંધા રોજગાર બંધ રાખી અથાગ મહેનતથી ગુંદે ખજરાનો લોજો તૈયાર કરવામાં આવેલ। હાશમી ગ્રુપ દ્વારા ન્યાજ તેમજ જુલુસ દરમિયાન ખડે પગે સેવા આપવામાં આવી હતી। જુલુસ જુમ્મા મસ્જિદ ઇકબાલભાઈ ચાવડાની ઘરે, ઇલીલા પીરની દરગાહ, શીલુભાઈ ઝાંખરાના ઘરે તેમજ હોસેની ચોક, ફાતેમા ચોક, હુસેની ચોક, બસ સ્ટેન્ડ અને જુમ્મા મસ્જિદે પૂર્ણ કરવામાં આવેલ હતું। મૌલાના સાહિબુલ હકના માર્ગદર્શન મુજબ યોજવામાં આવેલ જુલુસ દરમિયાન ચા, પાણી, શરબત, આઈસ્ક્રીમ ન્યાજ સ્વરૂપે આપવામાં આવી। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય અને પ્રશંસાલાયક બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। સાવરકુંડલાના વીજપડી ગામે આજ રોજ ઈદે મિલાદનો શાનદાર જુલુસ કાઢવામાં આવ્યું હતું અને ઇસ્લામી કમિટી દ્વારા એક મક્કા મદીનાનો રોજો આબેહૂબ તૈયાર કરવામાં આવ્યો। આપણે એ કમિટીના મેમ્બર પાસે જાણશું કે કઈ રીતના એમણે તૈયાર કર્યો। બોલો ભાઈ, તમારું નામ બોલો। મારું નામ નાસિર રહેમાનભાઈ ખોખર। અમારું ઇસ્લામિક ગ્રુપ છે, એમાં અમે 8 સભ્યો છીએ। એમાં અમારા પ્રમુખ અરમાનભાઈ ભીખુભાઈ ખોખર, તેમજ અફસર ઇનુસભાઈ ખોખર, તેમજ સાહિલ ભાણિયો, તેમજ અફઝલ અલારકભાઈ ખોખર, તેમજ અરમાન ઇમરાન ખાન પઠાણ કટલેરી સ્ટોર, તેમજ લાલભાઈ બિલાલભાઈ ઝાખરા, તેમજ હું પોતે અમે રાત દિવસ સખત 10 દિવસ અમે અમારી મહેનતથી રાતે 1 વાગ્યા સુધી અમે મહેનત કરતા અને દિવસથી 12 દિવસ ધંધો રોજગાર પાડીને અમે આ રીતના રોજા બનાવેલ છે।